વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની હાજરીમાં આઈએએસ બનેલા વિપુલભાઈ ચૌધરીનું કરાયું સન્માન, વૃક્ષારોપણ અને પુસ્તકોનું વિતરણ સાથે ફોટા સેશન યોજાયું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અમીરપુર ગામે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હમીરપુર ગામના ગૌરવ આઈએએસ બનેલા વિપુલભાઈ કરમણભાઈ ચૌધરી આઈએએસ બનતા ગામમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે શંકરભાઈ ચૌધરી સાથે વિપુલભાઈ તથા ગામના તમામ કર્મચારીઓએ ફોટો સેશન યોજ્યું હતું. કાર્યક્રમ હમીરપુર ખાતે આવેલા ઐતિહાસિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પ્રાંગણમાં યોજાયો હતો, જે ધાર્મિક ભાવનાથી ભરપૂર વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે હમીરપુર ગામની લાઇબ્રેરીમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી ગામના યુવાનો અને વાચકોમાં જ્ઞાન અને સંસ્કારનો વિકાસ થાય. કાર્યક્રમ દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ગામના આગેવાનો અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો, જ્યારે ગામના ગૌરવનો માહોલ અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મારું નામ પટેલ પેમાભાઈ હેમરાજભાઈ, ગામ હમીરપુરા. આજે અમારા ગામમાં વિપુલભાઈ કરમણભાઈ ચૌધરી આઈએએસમાં ભારતભરમાં 115માં રેન્ક આવતા અને એમની આઈએએસ તરીકેની નિમણૂક થતાં ગામમાં ખૂબ જ માહોલ આનંદમય અને આનંદિત થઈ. ગામમાં આજે એમનો સન્માન કાર્યક્રમ અને માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને હસ્તે રાખવામાં આવેલ છે. તે નિમિત્તે હમીરપુરા ગામના તમામ કર્મચારીઓ વતી વિપુલભાઈ અને શંકરભાઈનો સન્માન કાર્યક્રમ અને સાથે સાથે ગામના કર્મચારીઓ દ્વારા લાઇબ્રેરીમાં પુસ્તકોને અર્પણ કરવામાં આવેલ અને એની સાથે સાથે અમારા ગામમાં વૃક્ષારોપણ પણ શંકરભાઈ ચૌધરી અને વિપુલભાઈ ચૌધરી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે.